ગાંધીનગરમાં વરરાજો છે વરઘોડે ચડીને પહેલા મતદાન કરવા પહોંચ્યા છે। દુલ્હન પાસે જાય એ પહેલા એક આ ઉત્તમ ઉદાહરણ કરવા માટેની જે ફરજ છે એ ફરજ અદા કરવા માટે વરરાજા અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે। સાથે એમના અણવર છે એમને જ અહીંયાથી ઊંચા કરી અને તેઓ લઈ જઈ રહ્યા છે। આ દ્રશ્યો અત્યારે મહત્વના છે કારણ કે પરિવાર સાથે તેઓ ત્યાં પહોંચ્યા છે। ઉમેદવાર છે એ પણ એ સાથે જઈ શકે છે અને એ સ્થિતિ જે છે એના આધારે અહીંયા પરિવાર સાથે પહોંચેલા છે। એમના પરિવારના લોકો પણ છે, એજન્ટો પણ છે। ખાસ આ દ્રશ્યો મતદાનની પવિત્ર ફરજ છે અને પવિત્ર ફરજ દરેકે નિભાવવી જોઈએ એનો સંદેશો આપતો આ એક ઉત્તમ ઉદાહરણ છે કે વરરાજા પોતે પોતાના પરિવાર સાથે આ માણસામાં અત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે। એક તરફ વરઘોડો ચાલી રહ્યો છે તો વરરાજા પોતે મતદાન માટે અહીંયા પહોંચેલા છે। પ્રિસાઇડિંગ ઓફિસર પણ અહીંયા હાજર છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આ લોકશાહીનું એક અદ્ભુત ઉત્તમ ઉદાહરણ કહી શકાય। વરરાજા પણ તમારે ત્યાં આવ્યા છે। સરસ સરસ। હા, વરરાજા છે અને અમારા ત્યાં ઇલેક્શન માટે અહીંયા વોટ કરવા માટે આવી રહ્યા છે। ખૂબ આનંદની વાત છે કે આવા એમના અમૂલ્ય પ્રસંગમાં પણ એ લોકશાહીનું પર્વ ઉજવી રહ્યા છે। લોકશાહીનું પર્વ વરરાજા અને એમના પરિવારના લોકો છે એ અત્યારે ઉજવી રહ્યા છે। તેમની સાથે એમના પરિવારના લોકો છે એ પણ મતદાન માટે ત્યાં પહોંચેલા છે। સ્વાભાવિક રીતે પ્રસંગ હોય એટલે લોકોમાં ઉત્સાહ તો હોય છે, પરંતુ આ એક પ્રસંગ લોકો માટે પણ મહત્ત્વનો છે કે એ આ પ્રસંગની ઉજવણી જે છે એ અનોખી રીતે કરતા હોય છે અને લગ્નની સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ બંધારણે આપેલો તેમનો હક છે એનો પણ ઉપયોગ તેઓ વરરાજા કર્યા છે। એમની સાથે જ વાત કરીશું। વરઘોડો અને વરઘોડાની સાથે પહેલી આ ફરજ, અને હું તો એટલું જ દરેકને એટલું જ કહેવા માંગીશ કે મતદાન આપણું ફરજ છે ને મતદાન કરવું અને કરાવવું એ ફરજિયાત છે। પણ તમે ઘોડે ચડીને સાસરી જવાનું હતું એના કરતાં પહેલાં અહીંયા પહોંચ્યા છો આપ? ને પહેલાં મારે તો આમ તો અત્યારે મારી જાન હતી પણ મારો મતદાર પહેલું હતું એટલે હું મતદાર વોટિંગ કરી હવે જાઉં છું। સ્વાભાવિક રીતે આખી જાન લઈ વરરાજા અહીંયા પહોંચ્યા છે અને જાનૈયાઓ છે એ જાનૈયાના દ્રશ્યો પણ અહીંયા દેખાય છે કે વરરાજા પરણવા જતાં પહેલાં પોતાની આખી જાન લઈ અને પહોંચ્યા છે। ઘોડે તેઓ અહીંયા ચડ્યા છે અને ફરીથી મતદાનની પોતાની પવિત્ર ફરજ છે એ પવિત્ર ફરજ નિભાવ્યા પછી ફરીથી આ વરરાજા ઘોડે ચડશે અને એમની જે સામાજિક અને પારિવારિક જવાબદારી છે એ પણ નિભાવવા માટે તેઓ ફરીથી અહીંયા જઈ રહ્યા છે। લોકશાહીના આ પર્વનું એક ઉત્તમ ઉદાહરણ અથવા તો એને એક દાખલારૂપ આ કહી શકાય કે લગ્ન પછી પહેલાં મતદાન અને એ જ ફરજ અત્યારે આ વરરાજા પણ નિભાવી રહ્યા છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।